सुप्रसिद्ध पुस्तक सोचिए और महान बनिए तेना लेखक नेपोलियन हिलना जीवन ने बदली नाखे तेवा विचार। मन विनाना पैसा हमेशा खतरनाक ज होय छे। जो तमे पोताना उपर विजय प्राप्त नहीं करी सको तो पछी ते पोते तमने जीती लेशे। कोई पण सूचना, योजना अने उद्देश्य मनमा विचारने वारंवार पुनरावर्तन करी बेसाडी शकाय छे। વધારે આવક અને નાની જવાબદારી લગભગ ક્યારેક જ સાથે હોય છે। વધારેમાં વધારે લોકોએ પોતાની સૌથી મોટી સફળતા પોતાની સૌથી મોટી નિષ્ફળતાના એક પગલા પહેલા જ પ્રાપ્ત કરી છે। આપણા વિજય અને સપનાને એવી રીતે સાચવો કે તે પોતાની આત્માના બાળક છે। આપણી સિદ્ધિની મૂળભૂત યોજના જીવનમાં આપણને ગમે તે પ્રસંગ જોતો હોય તે આપણા કલ્પનામાં રાહ જોવે છે। કલ્પના આપણા મગજની કાર્યશાળા છે જે આપણા મનની ઉર્જાને સિદ્ધિ અને ધનમાં બદલી નાખે છે। એડિસન ઇલેક્ટ્રિક બલ્બ બનાવવામાં 1000 વાર નિષ્ફળ થયા હતા। જો તમે થોડાકમાં નિષ્ફળ થઈ જાઓ તો હિંમત ન હારતા। કોઈ પણ વ્યક્તિ તે ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત નથી કરી શકતા જેને તે પસંદ કરતા નથી। સારી રીતે જાણી લેજો કે તમને તમારા સિવાય કોઈ સફળતા અપાવી શકશે નહીં। દરેક સફળતા અને ધનની શરૂઆત એક વિચારથી થાય છે। ડર મનની સ્થિતિ સિવાય કંઈ જ નથી। આપણું ધ્યાન એક સુદૃઢ લક્ષ્યની તરફ લગાવો અને અનુભવ કરો કે આખી દુનિયા તમારા માટે રસ્તો બનાવવાનું શરૂ કરી દેશે। ખરેખર મહાન સિદ્ધિ મહાન બલિદાનનું ફળ હોય છે અને ક્યારેય સ્વાર્થનું પરિણામ નથી હોતું। એ સાચું જ છે કે આપણે બીજાને સફળ કરવામાં મદદ કરીને સૌથી ઝડપથી અને સારી રીતે સફળ થઈ શકીએ છીએ। મેળવતા પહેલા આપો। કોઈ પણ કાર્ય સારી રીતે કરવા માટે મનુષ્યએ તેને સારી રીતે કરવું જોઈએ। દરેક પરિસ્થિતિ, દરેક અસફળતા, દરેક મનોવ્યથા આપણી સાથે એટલા મહાન ફાયદાના બીજ લઈને આવે છે। તમારો સૌથી મોટો સમય લગભગ ત્યાં જ છે જ્યાં તમે અત્યારે છો। ધૈર્ય, દ્રઢતા અને ખૂબ મહેનત સફળતા માટે એક અપરાજિત સમીકરણનું નિર્માણ કરે છે। જો તમારી ઈચ્છા મજબૂત હશે તો તમને લાગશે કે તમારી અંદર તેને પૂરું કરવાની અલૌકિક શક્તિ આવી ગઈ છે। જેવી રીતે આંખોને જોવા માટે પ્રકાશની જરૂર પડે છે તેવી જ રીતે આપણા મનને સમજવા માટે વિચારની જરૂર હોય છે। જેટલું સોનું ધરતીમાંથી કાઢવામાં આવ્યું છે તેનાથી વધારે લોકોના વિચારોમાંથી કાઢવામાં આવ્યું છે। વિચાર જ આખા ભાગ્યનું શરૂઆતનું બિંદુ છે। રાહ ન જોવો, સારો સમય ક્યારેય આવશે નહીં। સફળતાની સીડીના શિખર ઉપર ક્યારેય ભીડ હોતી નથી। આપણું મન આપણી અંદર ચાલતા વિચારોથી મોહિત થઈ જાય છે અને તે જ મોહિત આપણી તરફ શક્તિઓ, લોકો અને પરિસ્થિતિઓને આપણા વિચારોની શક્તિના હિસાબથી આકર્ષિત કરે છે। જો આપણે આપણી સમૃદ્ધિની કલ્પના ન કરી શકીએ તો આપણે તેને આપણા બેંક ખાતામાં ક્યારેય જમા કરી શકીશું નહીં અને જોઈ શકીશું નહીં। માણસ ત્યાં સુધી નથી હારતો જ્યાં સુધી તે પોતાના મનમાં હાર નથી માની લેતો। આપણે જો કોઈ વસ્તુની કલ્પના કરી શકીએ છીએ તો તેને સાકાર પણ કરી શકીએ છીએ। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો।